નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા સિંધી કોલોનીમાંથી 8.25 ગ્રામ સ્મેક સાથે 2 ઝડપાયા, 1 ફરાર। ડીસા શહેરની સિંધી કોલોની વિસ્તારમાં ડ્રગ્સના વેપાર સામે ડીસા શહેર દક્ષિણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ખાનગી બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન 8.25 ગ્રામ સ્મેક એટલે કે મોર્ફિન હેરોઇન સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે કુલ રૂપિયા 1.78 લાખનો મુદ્દામાલ સીલ કરી કબજે કર્યો છે, જેમાં આશરે રૂપિયા 1.65 લાખની સ્મેક સહિત અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે। માહિતી મુજબ સિંધી કોલોનીમાં સીમાબેન પ્રકાશજી ઠાકુરના મકાનના ઉપરના માળે બનાવેલી ઓરડીમાં વેપાર હેતુથી નાના પેકેટમાં સ્મેક પેકિંગ કરવામાં આવતું હતું। રેડ દરમિયાન પ્રકાશકુમાર અને રાહુલ ઠાકુરના કબજામાંથી સ્મેક પાવડર મળી આવ્યું હતું, તેમજ રાજ ઉર્ફે ડેટોલ રમેશભાઈ ઓડ પેકિંગમાં મદદ કરતો ઝડપાયો હતો, જ્યારે બંસી પ્રકાશકુમાર ઠાકુર ફરાર હોવાનું સામે આવ્યું છે। એફએસએલ અધિકારીએ પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલ જથ્થો ઓપિયમ ડેરિવેટિવ્સ એટલે કે મોર્ફિન હેરોઇન હોવાનો ખુલાસો કર્યો હતો। વધુ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ કબૂલ્યું કે આ માલ રાજસ્થાનથી લાવવામાં આવતો અને ડીસામાં નાના પેકેટ બનાવી વેચાણ કરવામાં આવતું હતું। ડીસા શહેર દક્ષિણ પોલીસે બંને આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। ડીસા શહેરમાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચા અને ચિંતા બંને જોવા મળી રહી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।